गुड आफ्टरनून विद्यार्थी मित्रों। ધોરણ 5 વિષય આસપાસ અને વિષયાંક છે પાઠ 19 ભાગ 2 અને પાઠનું નામ છે બીજ કહે છે ખેડૂતની ભાષા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ 19 ભાગ 1 ની અંદર આપણે બીજ વિશે ચર્ચા કરી હતી અને એ બીજ તેની અને પોતાના જે ખેડૂત છે એને કેવી રીતે સાચવે છે અને એ બીજનો ઉપયોગ કેવી રીતે કરે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી। અને આ બીજ દ્વારા કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને ખેતરોમાંથી વધુને વધુ પાક મેળવવા માટે બીજનો સંગ્રહ પણ કરવામાં આવતો હતો। તો આ સંગ્રહ કરી અને આવનારા સમયોમાં ખેડૂતો કેવી રીતે ખેતીનો પાક કરે છે આ બધી જ ચર્ચા આપણે ભાગ 1 ની અંદર કરી ગયા। હવે આપણે આજે ભાગ 2 ની અંદર 178મું પેજ માં નીચે ચર્ચા કરો અને વિચારોમાં આપણે કાલે જે સ્ટોરી હસમુખભાઈની વાર્તા વિશે જાણી હતી કે હસમુખભાઈ જે છે એ પહેલા સઘન ખેતી કરતા હતા, એટલે કે સાદી ખેતી કરતા હતા। ત્યાર પછી એ ખેતીમાંથી એમને ધીરે ધીરે વધુ પૈસા મળવા લાગ્યા, એટલે કે એ ખેતી દ્વારા તેમની આવક વધી અને ધીરે ધીરે એ આધુનિક ખેતી તરફ વળ્યા અને આ આધુનિક ખેતી તરફ વળવાથી એમણે યંત્રો વસાવ્યા તેમજ ખેતીને લગતા જે યંત્ર સાધનો હતા એ તેમજ ખેતી માટે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને ખેતરમાં વધુને વધુ પાક લેવા માંડ્યા। પરંતુ તેમને આ જે રાસાયણિક ખાતરો તેમજ યંત્રો પાછળ જે ખર્ચ કરવો પડતો હતો એ કેવો હતો? વધારે હતો અને સામે જે પાકની પેદાશ મળતી હતી એ કેવી હતી? ઓછી હતી, કારણ કે સામે પાક વધારવા માટે પાકને રક્ષણ માટે પણ જરૂર પડતી હતી। પરિણામે એમાંથી જે આવક થતી હતી એ એમના ખર્ચા કરતા ઓછી હતી, એટલે ખર્ચો વધી જતો હતો। પરિણામે જે હસમુખભાઈ જે છે એ આગળ વધવાને બદલે એમનું જે જીવન ધોરણ છે એ નીચું જાય છે, કારણ કે એમને ખેતીમાં કરવા પડતા ખર્ચો જે છે એ વધી જાય છે। સરકાર એમને ખેતી કરવા માટે લોન આપે છે, સબસિડી આપે છે, પરંતુ આ સબસિડીમાંથી જે પૈસા મળે છે એમાંથી એ ખેતી કરે છે, પરંતુ એમને જ્યારે એ ચૂકવવાના આવે છે ત્યારે ઘણો સમય લાગી ગયો હોય છે અને એ ત્યારે જ ચૂકવી શકે છે કે જ્યારે ખેતીમાંથી એમને પાક સંપૂર્ણ રીતે પેદાશ થઈ મળે, એટલે કે પાક પાકી જાય અને એને બજારની અંદર વેચવા જાય અને એ વેચાઈ ગયા પછી જે પૈસા મળે એનાથી એ લોનના હપ્તાઓ ચૂકવતા હોય છે। તો આવી બધી ચર્ચા આપણે ભાગ 1 માં કરી હતી। હવે આપણે ભાગ 2 ની અંદર જોવાનું છે કે હસમુખભાઈ જે છે એને કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા અને કેવી સમસ્યાઓનો એમને સામનો કરવો પડ્યો હતો। ચર્ચા કરો અને વિચારો। હસમુખભાઈના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? તો હસમુખભાઈના ખેતરોમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગથી તેમજ એક જ પાક લેવામાં આવતો હોવાથી એ જે જમીન છે એની ફળદ્રુપતા કેવી થઈ ગઈ હતી? ઓછી થઈ ગઈ હતી, જેથી કરીને એમાં કરવામાં આવતી ખેતીનો જે પાક છે એ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતો હતો। હવે આવી ઉપજ વગરની જે શક્તિવાળી જમીન છે એના લીધે તેમને ખેતી માટે ટ્રેક્ટર પણ વસાવ્યું હતું તથા અન્ય સાધનો પણ વસાવ્યા હતા અને ખરીદવા પડ્યા હતા। તેમજ આ બધા સાધનો પાછળ, રાસાયણિક ખાતરો પાછળ અને આ જે જમીન જે છે એને ફળદ્રુપ બનાવવા પાછળ જે ખર્ચાઓ થતા હતા એ કેવા થતા હતા? વધુ થતા હતા। તેથી એમને શું કરવું પડ્યું હતું? બેંકમાંથી લોન લેવી પડતી હતી અને આ લોનના હપ્તા પણ એ કેવી રીતે ભરતા? તો કે જ્યારે ખેતરમાંથી પાક મળે ત્યારે ખેતરમાંથી પાક મળે એને વેચે અને પછી પૈસા મળે ત્યારે એનો જે હપ્તા હોય એ ચૂકવી શકતા। હવે આ બધા પરથી આપણે વિચારી શકીએ કે આથી ભવિષ્યમાં તે ખેતી ન કરી શકે એવું પણ બની શકે। તો હસમુખભાઈના ખેતરનું થોડા વર્ષો પછી એવું પણ બની શકે કે જે જમીન છે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય અને એમાંથી મળતો જે પાક છે એ ઓછો મળે। પરિણામે હસમુખભાઈ જે છે એ ભવિષ્યમાં ખેતીને છોડી પણ દે, આવો પણ પ્રશ્ન બની શકે।
દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતા જેની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. તો શા માટે? તો દામજીભાઈના જે દીકરા હતા હસમુખભાઈ, તેના પિતાજીની જેમ તે પણ ખેડૂત બનવાનું પસંદ કર્યું. તો હસમુખભાઈ જે છે, જે દામજીભાઈ છે એમનો પુત્ર હસમુખભાઈ હતો, અને આ દામજીભાઈ જે છે એ કેવી ખેતી કરતા હતા? તો કે પૌરાણિક ખેતી કરતા હતા, પરંપરાગત ખેતી કરતા હતા. જ્યારે હસમુખભાઈ જે છે એ આધુનિક ખેતી કરી અને વધુ પાક મેળવતા હતા અને એમાંથી આવક પણ વધારે પ્રાપ્ત કરતા હતા. પણ ઘણા સમય સુધી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતા એ જે જમીનમાં ખેતી કરતા હતા એ જમીન જે છે એ કસવગરની બની ગઈ. પરિણામે લાંબો સમય જતા એમને ખેતીનો પાક જે છે એ ઓછો થવા લાગ્યો અને નુકસાની સહન કરવી પડી. પણ અહીં દામજીભાઈ જે છે એ મોસમી ખેતી આધારિત ખેતી કરતા અને કુદરતી ખેતી કરતા હતા, એટલે એમને એમાંથી ઓછું ઉત્પાદન મળતું અને આવક પણ ઓછી થતી. જ્યારે હસમુખભાઈ જે છે એ આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માંગતા હતા. કૃત્રિમ ખાતર, જંતુનાશક દવાઓ વધુ પડતા ઉપયોગથી ખેતરોની જે ઉપજ શક્તિ જે છે એ નાશ પામી હતી. તેણે લોન પર લીધેલા યાંત્રિક સાધનોનો હપ્તો પણ તે ભરી શકતા નહીં અને પરિણામે આ બાબત જણાતા તેમણે વિચાર્યું કે હવેના જમાનામાં ખેતીમાં કંઈ મળવાનું નથી. આમ તેને ટ્રક ચલાવવાનું ચાલુ કરે છે. નીચેનો પ્રશ્ન છે આ. પહેલા તો આપણે જે દામજીભાઈ અને હસમુખભાઈ હસમુખભાઈ જે છે એ આધુનિક ખેતી સાથે જોડાયેલા હતા અને દામજીભાઈ છે એ પરંપરાગત ખેતી સાથે જોડાયેલા હતા. તેથી દામજીભાઈ જે છે એમનો પુત્ર હસમુખભાઈ છે એણે ખેતી કરવાનું પસંદ કર્યું. પરંતુ સમયાંતરે હસમુખભાઈનો જે દીકરો છે પરેશ એ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે અને તેણે આવું શા માટે કર્યું? તો જે આધુનિક ખેતીનો ઉપયોગ હસમુખભાઈએ કર્યો છે એ ખેતીના લીધે એમની જે જમીન, ફળદ્રુપ જમીન જે છે એ કસવગરની બની ગઈ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ખેતરમાં લાંબો સમય સુધી એકને એક પાકને ઉત્પાદિત કરવાથી જે જમીનની ફળદ્રુપતા એટલે કે ઉપજની શક્તિ હોય, ઉપજ શક્તિ એટલે કે ઘણા એક દાણામાંથી હજારો દાણા બનાવે એવી જે શક્તિ હોય એનું પ્રમાણ શું ઘટી જાય છે. એટલે કે એને પાકને પકવવાની શક્તિ જે મળે છે ને એ ઘટી જાય છે. એટલે પછી અમુક સમય પછી ખેતી જે છે એમાં ઉત્પાદન ઘટી જાય છે અને આ બધું એના પિતાની પરિસ્થિતિ જોઈ અને એણે વિચાર્યું કે આના કરતા મારે તો ખેતી કરવી જ નથી, હું તો ટ્રક ચલાવીશ. એટલે એ ટ્રક ચલાવવાનું પસંદ કરે છે. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો કે બીજને એવું લાગ્યું કે હસમુખની સાથે જે થયું એ પ્રગતિ નથી, કારણ કે એ ટૂંકા ગાળાની પ્રગતિ હતી. એને આધુનિક જે યંત્ર સાધનોનો ઉપયોગ કરી રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો વારંવાર ઉપયોગ કર્યો અને વારંવાર ઉપયોગ થવાથી એની જમીન જે છે એ કસવગરની થઈ ગઈ. તો હવે એમાં એની પ્રગતિ શું થાય? આગળ જતા 2, 3, 4, 5 વર્ષ સુધી એણે સરસ મજાની પ્રગતિ કરી, પણ અમુક વર્ષો પછી એ પ્રગતિમાં શું થયું? ઘટાડો જોવા મળ્યો. તો બીજના મતે હસમુખભાઈએ પ્રગતિ કરી કહેવાય નહીં. આપણને પણ આ પાઠ અને આ વાર્તાઓ પરથી આપણે વિચારી શકીએ છીએ કે થોડા સમય માટે એમને પ્રગતિ થઈ, પણ લાંબા ગાળા માટે એમને પ્રગતિ ના થઈ. પરિણામે એ ખેતી મૂકી પણ શકે એવી પરિસ્થિતિ આવી ગઈ, એટલે એમની પ્રગતિ થઈ કહેવાય નહીં. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ ઘણી વખત તમને એવું લાગતું હોય છે કે આ બદલાયું તો એ પ્રગતિ થઈ, પણ ખરા અર્થમાં એવું હોતું નથી. એ ટૂંકા સમય માટે જ બદલાયેલું જોવા મળે છે, પણ લાંબા ગાળે એ પરિસ્થિતિ મુશ્કેલીમાં આપણને મૂકી શકે છે. તેથી પ્રગતિ થઈ કહેવાય નહીં. આવા ઘણા બધા બનાવો તમારી આસપાસ તમે જોયા હશે, જે તમારે વિચારવાના છે. ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને
અહીં જંતુનાશક દવાનો ઉપયોગ વાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા। જે જંતુનાશક દવાઓ તેમજ રાસાયણિક ખાતરનો જે ખેતરોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે એનાથી આપણને ઘણા બધા ફાયદા અને ઘણા બધા ગેરફાયદા થતા હોય છે। તો આ જે ફાયદા થતા હોય એ ફાયદા કયા કયા છે? તો ખેતીના પાકમાં વધારો થાય તે માટે આપણે શું કરીએ છીએ? જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ। તેમજ પાક વધારે પડતો ઉગી નીકળે અને વધારે પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત થાય એટલા માટે આપણે કયા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ આના ઘણા બધા આપણને નુકસાન પણ છે, ગેરફાયદા પણ છે। વધુ પડતા દવાના છંટકાવથી જે પાક હોય છે એમાં દવા ભળી જાય છે અને એ જે પાક છે એ દવા છટી અને જે ઉત્પાદિત થયેલી વસ્તુ જે છે એમાં દવાનું પ્રમાણ વધારે હોય છે અને દવાનું પ્રમાણ વધતા એ ખોરાક કે શાકભાજી ખોરાક કે કોઈ પણ અનાજ કે હોય એ જે તે વ્યક્તિ ખોરાકમાં લે છે ત્યારે તેનું સ્વાસ્થ્ય બગડવાનું એટલે કે સ્વાસ્થ્યને નુકસાન થવાની આશંકા રહેતી હોય છે। તો આ એનો ગેરફાયદો છે। ત્યાર પછી સજીવ ખેતીના ફાયદા લખો। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણને એમ થાય કે સજીવ ખેતી એટલે શું? તો સજીવ ખેતીના ફાયદા એટલે કે રાસાયણિક ખાતર, જીવજંતુઓ તેમજ જંતુનાશકો અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતી જેને આપણે સઘન ખેતી કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો પહેલા જ્યારે આટલી આધુનિકતા નહોતી તેમજ આવા હાઇબ્રિડ બિયારણો નહોતા તેમજ આટલું બધું સંશોધન નહોતું ખેતી ક્ષેત્રે ત્યારે માણસો કુદરતી રીતે જ ખેતી કરતા, કુદરતી ખાતરનો જ ઉપયોગ કરતા। હવે કુદરતી ખાતર એટલે કે જે ગાય બળદના છાણમાંથી આપણે જે ખાતર બનાવીએ છીએ એને આપણે કુદરતી ખાતર કહીએ છીએ। એનો ઉપયોગ કરી અને ખેતરની અંદર એ જે ખાતર છે એ નાખતા અને મોસમી પાક હોય જેમ કે શિયાળામાં થતા શાકભાજી તેમજ ઉનાળામાં થતા શાકભાજી અને ચોમાસા દરમિયાન જે કંઈ પણ શાકભાજી કે વનસ્પતિ થતી હોય એનું જ ઉત્પાદન કરવામાં આવતું હતું। સિઝન વગરની કોઈ પણ વસ્તુ મળતી નહીં। જ્યારે અત્યારે વર્તમાન સમયમાં આપણે ઉનાળાની અંદર મળતી વસ્તુ જે છે એ આપણે શિયાળા કે બારે માસ આપણને મળતી જોવા મળે છે બજારની અંદર। તો આવું જે છે એ શેના કારણે થાય છે? તો કે હાઇબ્રિડ બિયારણોના લીધે અને રાસાયણિક ખાતરનો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કરવાથી આપણે શું કરીએ છીએ? આવા બધા પાક જે છે એ સિઝન વગરના પાક આપણને જોવા મળે છે। પરંતુ સઘન ખેતીની અંદર એવું હોતું નથી। એવું કુદરતી રીતે જે રીતે ખેતી કરાતી હોય કોઈ પણ રાસાયણિક જંતુનાશક દવાઓ કે હાઇબ્રિડ બિયારણ વગર જે ખેતી કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? સઘન ખેતી કહીએ છીએ। હવે એનાથી શું શું ફાયદા થાય છે આપણને? તો પાકની ફળદ્રુપતા હોય છે એ વધે છે એટલે કે કુદરતી રીતે અને જે છોડને તમે વાવો છો એ છોડને જેવી જમીન જોઈએ છે એવી કુદરતી જમીન એને મળે છે તેમજ એને જે વાતાવરણની જરૂર હોય જેમ કે કોઈ છોડ છે એને ઠંડીવાળું વાતાવરણ જોતું હોય તો ઠંડીમાં થતી વસ્તુ હોય તો એ શિયાળાની અંદર જ થાય। તો શિયાળા દરમિયાન એ પ્રકારની આબોહવા જે છોડને જોતી હોય તો ત્યારે જ પાક કુદરતી રીતે ઉગી નીકળે છે અને એવો જ પાક ખેતર કે વાડીઓમાં વાવવામાં આવે છે અને એ જે છે એની ઉપર કોઈ જ જાતનો જંતુનાશક દવાઓનો છંટકાવ નથી કરવામાં આવતો। એ કુદરતી રીતે વાવવાથી અને એવી રીતે જ વાતાવરણ અનુકૂળવાથી હવા પાણી અને સૂર્યપ્રકાશ મળવાથી પોતે મોટો થાય છે અને ફળ આવવા લાગે છે। તો આજે છે એ સઘન ખેતીનો એક ફાયદો છે કે જમીનની ફળદ્રુપતા એવી ને એવી રહે છે। ત્યાર પછી જમીનમાં ભેજ જળવાઈ રહે છે। જમીન જે છે એની અંદર ભેજ રહેલો હોય એ વાડીની કે ખેતરની જમીન હોય એમાં ભેજ રહેલો હોય તો એ ભેજ જે છે એ એમનેમ જ રહે એનો સઘન ખેતીનો ફાયદો છે। ત્યાર પછી જમીનમાં ઊંડી ખેડ થતી હોવાથી વહી જતું પાણી અટકાવી શકાય। એટલે ઊંડા ખાડા કરવાથી જે પાણી જમીનમાંથી વહી જતું હોય એને પણ આપણે અટકાવી શકીએ છીએ સઘન ખેતી દ્વારા। કારણ કે જો આધુનિક ખેતી કરીએ તો અત્યારે તો સિંચાઈ યોજના થવાથી મોટી મોટી નહેરો દ્વારા ખેતરોમાં ખાડાઓ પાણી અને પાણી પહોંચાડવામાં આવે છે। તો આવી રીતે સઘન ખેતીની અંદર જે ઊંડા ખાડાઓ દ્વારા પાણી જે છે એ વહી જતું હોય છે એને આપણે અટકાવી શકીએ છીએ। તેમજ
ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ જળવાય છે એ એનો ફાયદો છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે વર્તમાન સમયમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો અને ચાર્ટ પેપર ઉપર ચોંટાડી અને તેના વિશે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમારે સમાચાર પત્રકમાં તેમજ કોઈ પણ ન્યૂઝપેપર અલગ અલગ આવતા હોય છે। સમાચાર પત્રકો દરેક ઓલાના કે દિવ્ય ભાસ્કર હોય, સંદેશ હોય, ગુજરાત સમાચાર હોય, તો એમાં અત્યારે હાલના સમયમાં ખેતીને લગતા ઘણા બધા અહેવાલો આવતા હોય છે। આ બધા જ અહેવાલો તમારે એકઠા કરવાના છે, એક પેપર ઉપર ચોંટાડવાના છે અને ત્યારબાદ એના વિશે આપણે આપણા મંતવ્યો લખવાના છે। હવે એક પ્રોજેક્ટ બનાવીએ આપણે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો છે ઉદ્ભવે છે। જૂથમાં ભેગા મળીને આપણે બધા એની ચર્ચા કરવાની છે તથા જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવવાનો છે। જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વાર પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા કયા ખાતર દવા માટે વાપરે છે અને પાકને કઈ રીતે અને કેટલું પાણી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે ખેડૂત હશે એની પાસેથી આપણને આ બધી માહિતી મળી જશે। તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આપણા વડીલોને પણ પૂછી શકીએ છીએ, તેમજ કોઈ ખેડૂત હોય તો ખેડૂત પાસેથી આપણે એના અનુભવો જાણી શકીએ છીએ અને આપણે એના દ્વારા અહેવાલ તૈયાર કરી શકીએ છીએ। ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થીએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી કારણ કે એને પ્રોજેક્ટ બનાવવાનો હતો। તો એને શું કર્યું? ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો। આ અહેવાલ આપણે બધા સાથે મળીને વાંચીશું। પેજ નંબર 180 પર ભાસ્કરભાઈની વાડી, દેહરી ગામની અંદર ભાસ્કરભાઈની વાડી છે। અમે દૂરથી નાળિયેરીના ઝાડ જોયા, બાપ રે, એક નાળિયેરીના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યજનક થઈ ગયા। બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું। વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ લોકો ભાસ્કરભાઈની વાડીએ જાય છે ત્યારે ત્યાં ખૂબ જ મોટા નાળિયેરીના ઝાડ હોય છે અને આવા મોટા અને ઘણા બધા નાળિયેરીના ઝાડ જોઈને બધા તો આશ્ચર્યમાં જ પડી ગયા। તો એમાંથી આપણને શું જાણવા મળ્યું કે આપણને તો એવું જ થાય ને કે આટલા બધા મોટા અને આટલા બધા નાળિયેરીના ઝાડ ખરેખર તે તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જ હશે। પરંતુ વાડીમાં જઈ અને બધા જુએ છે તો ત્યાં જઈને જોવે તો જમીન પર જે સૂકા પાંદડા છે એ પથરાયેલા છે અને જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું। કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે। ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા, આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું, એ આ ક્રોટોનનો છોડ છે। તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી। તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેને પાણીની જરૂર છે। એમણે એક સુકાયેલો છોડવો જોયો, તેની ડાળીઓ જે છે સુકાઈ ગઈ હતી। તો એમને એવું થયું કે શું આ સુકાયેલી ડાળીઓને શું જીવજંતુ ખાઈ ગયા હશે? પરંતુ ક્યાંક રંગબેરંગી પાંદડાઓ પણ હતા। આવું કેમ થયું હશે? એ બધા વિચારમાં પડ્યા। ત્યારે ભાસ્કરભાઈ કહે છે કે આ જે છોડવો છે એના ઊંડે સુધી મૂળ જમીનની અંદર હોય છે, જેથી કરી અને એ સુકાવા લાગે અને મુરઝાઈ જાય ત્યારે અમને ખબર પડે કે હવે આ છોડને પાણીની જરૂર છે। ત્યારે એ લોકો એ છોડને પાણી આપે છે। તેમને કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી। ભાસ્કરભાઈ એવું કહે છે કે ફેક્ટરીમાંથી જે રાસાયણિક ખાતરો મળે છે એનો અમે અમારા ખેતરની અંદર ઉપયોગ કરતા નથી। તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ ચડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ અળસિયા તો જોયા જ હશે। ઘણી વખત આપણે નર્સરીની અંદર જઈએ છીએ તો નર્સરીની અંદર જે માટી હોય છે એમાં જે છોડવા વાવેલા હોય છે માટીની અંદર, એની અંદર ઘણી વખત અળસિયા નાના નાના આપણે જોતા હોય છે, જે જમીનને શું કરે છે? ફળદ્રુપ બનાવે છે।
તો અળસિયા દ્વારા પણ જમીન ખૂબ જ સારી રહે છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. ભાસ્કરભાઈ એવું કહે છે કે જે જમીનની અંદર અળસિયા હોય ને એ જમીનને અળસિયા જે છે ને ઈ આમ ખોદ્યા કરે જેથી કરીને જમીન કેવી રહે પોચી રહે. એટલે કે જે છોડ વાવેલા હોય ને એના જે મૂળિયા છે ઈ મૂંઝાય ના જાય, એને પૂરતા પ્રમાણમાં હવા મળી રહે અને સૂર્યપ્રકાશ પણ મળી રહે. પરિણામે એ શું કરે એનો વિકાસ થાય એટલે કે મોટા થાય ઝાડવા. એ જમીનને અળસિયા છે એ જમીનને પોચી રાખે છે. તેથી જે વૃક્ષો કે આપણે છોડ વાવેલા હોય એનો વિકાસ સારો થાય છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. એટલે કે જે અળસિયા છે એ જમીનને ખોદી અને આ છેડેથી આ છેડે એટલે કે જમીનની અંદર ચારે બાજુ ફર્યા કરતા હોય છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. એટલે કે જમીન પોચી હોવાથી એમાં હવા પણ આરામથી પહોંચી શકે મૂળિયા સુધી અને પાણી પણ પહોંચી શકે છે. તેથી એ છોડવો જે છે એ મુરઝાઈ જતો નથી અને સુકાઈ પણ જતો નથી. પ્રવીણબેન શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે. જો પ્રવીણભાઈ જે છે શહેરમાં રહેતા તેમના કાકા વિશે વાત કરે છે કે એમના કાકા શું કરે છે તો એમને એક બગીચો બનાવ્યો છે. એમાં એક ખાડો ખોદીને રાખ્યો છે. તેમાં ઘણા બધા અળસિયા રાખે છે અને આ ખાડાની અંદર તે રાંધેલો ખોરાક વધેલો હોય એ પછી ફળોની છાલ તેમજ પાંદડા, શાકભાજી વગેરે વસ્તુ એની એ ખાડાની અંદર જ નાખી દે છે. અને આ અળસિયા જે છે એ બધી જ વસ્તુઓને એ કુદરતી ખાતર તરીકે ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડને નાખવા માટે એટલે કે બીજો છોડ જ્યારે વાવવામાં આવે ત્યારે માટી ભેગું એ ખાતર મિશ્રિત કરવામાં આવે છે. જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી અને ખાતર જે છે એના લીધે શું થાય છે છોડવાઓ એટલે કે ખેતરની અંદર પાક સારા થાય છે. કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે? પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ જ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. જૂથના સભ્યો કહે છે પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ અને પ્રવીણ ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને ભાસ્કરભાઈ કઈ રીતે ખેતી કરે છે એની એ ચર્ચા કરે છે. તો ત્યાં એમની વાડીમાં ખૂબ જ સારા ફળો અને મોટા વૃક્ષો થાય છે. આ શાના કારણે થાય છે તો કે કુદરતી ખેતી કરે છે, સજીવ ખેતી કરે છે. કોઈ પણ જંતુનાશક દવાઓનો ઉપયોગ વગર એ ખેતી કરતા હોય છે જેથી કરીને એમની વાડીની અંદર સારા એવા પાકો થાય છે. બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી ચિત્રોને જુઓ અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 81 ઉપર બાજરી જે છે એના બીજની સફરની વાત કરે છે. અહીંયા એને સૌથી પ્રથમ ચિત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ત્યારથી બાજરી કેવી રીતે થાળી સુધી પહોંચે છે એની સંપૂર્ણ પ્રક્રિયા વિશે આપણે અહીં બતાવી છે. તો સૌથી પહેલા બાજરીનું બીજ શું કરવામાં આવે છે? રોપવામાં આવે છે. તો ચિત્ર નંબર 1 માં બાજરીના ડુંડા ખાંડિયાણામાં રાખ્યા છે. તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે જેનાથી ડુંડામાંથી ઘણા બધા દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે જોઈ શકો છો ચિત્ર નંબર 1 માં. તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર નંબર 3 ની અંદર બાજરીના દાણા બતાવ્યા છે અને ડુંડા કાપતી એક સ્ત્રી છે એ પણ દેખાય છે એ જોયું. ત્યાર પછી ચિત્ર નંબર 3 માં જોઈ શકો છો આ કામ હાથથી નહીં પરંતુ તેમાં થ્રેશરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયમાં જ્યારે બાજરાનું વાવેતર થતું ત્યારે
ખેત મજૂરી કરતા હોય એ લોકોને કામ ઉપર રાખી અને જાતે જ એ જે બાજરાના ડુંડા હોય એને કાપવામાં આવતા, પરંતુ અત્યારે ટેકનોલોજીનો વિકાસ થવાથી હવે થ્રેસર દ્વારા એ ડુંડાઓને કાપી અને ખેતરમાં લઈ અને એમાંથી દાણા થ્રેસર વડે કાઢવામાં આવે છે. ચિત્ર નંબર 1 માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે? ચિત્ર નંબર 4 માં તમારા વિચારે ચક્કીમાં શું થઈ રહ્યું છે? તો ચક્કીમાં ઘરનું દરાઈ રહ્યું છે. તેમજ ચિત્ર નંબર 1 માં આપણે થ્રેસર દ્વારા બાજરીને વાઢી શકીએ છીએ. ચિત્ર નંબર 5 અને 6 માં કઈ પદ્ધતિથી કઠણ બાંધેલો લોટ તૈયાર કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર 1 થી 9 જુઓ. વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરવાની છે. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? તો સૌથી પહેલા અનાજના દાણાઓ લેવામાં આવે છે અને ત્યાર પછી એ દાણાને સાફ કરવામાં આવે છે અને સાફ કરી અને પહેલાના સમયમાં બે મોટા આવા પરડા આવતા પથ્થરના અને એક હાથલો આવતો, એને આમ ગોળ ગોળ ફેરવતા જાય અને એની અંદર મુઠ્ઠી ભરી અને અનાજ નાખતા જાય. આપણને અહીં ચિત્ર નંબર 4 ની અંદર જોવા મળે છે એવા પ્રકારની ઘંટીઓ હતી જેના વડે લોટ દળવામાં આવતો હતો. અને હાલના સમયમાં ટેકનોલોજીનો વિકાસ થવાથી આપણે ઘંટીઓમાં દળણા દળાવવા જઈએ છીએ. તેમજ ઘરઘંટીઓ પણ અત્યારે દરેકના ઘરે હોય છે, જેના દ્વારા આપણે અનાજમાંથી લોટ બનાવવાનું કામ કરીએ છીએ. ચિત્ર નંબર 5 ની અંદર દર્શાવ્યું છે કે ઘંટી વડે લોટ દળાયા પછી એક થાળીમાં લોટ દેખાય છે, તો એ લોટ બની જાય છે. પછી એ લોટને બાંધે છે એટલે કે લુવો બની જાય છે અને પછી એને બે હાથ વડે ટીપી અને રોટલો બનાવવામાં આવે છે અને ત્યાર પછી આપણી થાળીમાં પીરસવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાજરાના બીજની ખેતરથી લઈ અને થાળી સુધીની જે વાર્તા હતી એ આપણે જોઈને કે એક લેડીઝ છે એટલે એક સ્ત્રી છે, મહિલા છે, એ જે ખેતરની અંદર બાજરી ઉગેલી છે એને કાપે છે. ત્યાર પછી એક મોટી ખાંડણીમાં નાખે છે, એને ખાંડે છે એટલે એમાંથી દરેક દાણા છૂટા પડી જાય છે અને આ છૂટા પડેલા દાણાને એક ઘંટી વડે એ દળે છે જેથી કરીને લોટ બને છે. અને આ લોટ જે છે એ અલગ રાખે છે અને અલગ રાખી અને એને બાંધે છે. બાંધી અને તેમાંથી રોટલો બનાવે છે. ત્યાર પછી ચૂલા ઉપર એ રોટલો શેકાય છે અને એ રોટલો સંપૂર્ણ રીતે શેકાઈ ગયા પછી આપણે એને ખાવા માટે તૈયાર થઈ જાય છે રોટલો અને આપણી થાળીમાં પીરસાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને આ પાઠમાં કે બાજરીનું બીજ, કોઈ પણ અનાજનું બીજ લઈ લો તમે, તો એ ખેતરથી આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે અને એને કેવી કેવી તકલીફો પડે છે. તો આના વિશે આપણે આ પાઠની અંદર જાણ્યું. અહીં આપણો આ